આપો છો? બહુ જ સરસ. પાણી પીવું છે? ના ના, તમારે પીવું છે? ના ના, મેં તો પી જ લીધું છે. પણ આમ અચાનક મમ્મીજી ઓહો બ્યુટીફુલ. જે તમને ક્યારેક ક્યારેક તાડકા લાગતી હોય આજ બ્યુટીફુલ લાગે એટલે વિચારવા જેવી વાત તો ખરી જ ને. તમે તો હંમેશા જ બ્યુટીફુલ હતા. કામ કરતા હતા મમ્મીજી, તમે શું કામ કરો છો? આ તમારા નાજુક નમણા હાથને કંઈક થઈ જશે. તમે બેસો. કઈક નક્કી દાળમાં કાઢું છે. દાળ બનાવવાની છે? હમણાં બનાવી દો. ના ના, દાળ નથી બનાવવાની. આટલો સારો વ્યવહાર અચાનક સવારમાં કોઈ મહારાજનું પ્રવચન સાંભળી લીધું? જ્ઞાન ગીતા જ્ઞાન. ના ના તો મમ્મીજી, તમે મારા સાસુમાં છો. મારા મમ્મી કેવો તમે તો. પગ લાવો ને જરા. ના ના, એના માટે પગ ઉપર કરું. હા એમ. વાહ વાહ, પગે લાગવું જોઈએ. વાંકા તો તમે નહીં વળો. વાંકા વળો એવા છે નહીં. સીધી ભાષામાં બોલો, શું કામ છે અને કઈ વાતનો તમારે એટલે કે વાત કઢાવવાની છે? એટલે આટલું બધું માખણ જે ચોપડ્યું શાના માટે? વો જરા મમ્મીજી વેરી ચાલાક. ચાલાક વહુ સાથે વેરી ચાલાક સાસુ. બોલો, શું કામ હતું? તમને એવું લાગે છે મમ્મીજી શું? કે હું કામ હોય તો તમારી સાથે આવું કરું? હે હું મમ્મીજી હું? હા, તમે અને લાગતું નથી એવું જ છે. મમ્મીજી એમાં એવું છે ને હા, કે કે શું? કે કે હું વિચારતી હતી હા, તમે વિચારતા હતા કે મારા પિયર જઈ આવું એમ એકવાર. કેમ? આ ગયા મહિને તો ગયા હતા. અરે શું દાટ્યું છે પિયરમાં? મમ્મી પપ્પાને ફોન થી વાત કરી લેવાય, વિડીયો કોલ થી વાત કરી લેવાય ને આ શહેરમાં તમારું પિયર છે. આ મહિને ને મહિને તમે ત્યાં દોડ્યા કરશો તો તમને પિયરની માયા છૂટશે નહીં, સાસરિયાની માયા લાગશે નહીં, તો પછી અઘરું પડશે. એટલે અત્યારથી છે ને બહુ બેટા, આ પિયર છોડો, સાસરી સંભાળો, સમજ્યા? અને આ બધા નાટક છોડી દેવાના. અને આમ પણ હવે મારી પણ ઉંમર થાય છે, કામ નથી થતા બધા. બહુ આવી ગઈ છે શાના માટે? કે થોડી ઘણી મદદ કરાવે, હે ને? રેવા દો મમ્મીજી, આ બધા તમારા બાના છે. કામ તો બધું એ થાય છે. અત્યાર સુધી કરતા જ હતા કે નહીં? પોતાના પિયરમાં કોઈ છે ને એને મને જવા નહીં દે. બબડવાની આદત ગઈ નહીં. મમ્મીજી મજાક હવે સાઈડ પર રાખો. અને હું સાચે જ કહું છું, મારે મારા મમ્મીને મળવા જવું છે. મને મારા મમ્મીની યાદ આવે છે, એટલે હું પિયર જવાની છું. કાંઈ વાંધો નહીં. યાદ આવે છે ને? નથી જવાનું. પિયર નથી જવાનું. પિયર જવાનું છે, મારે પિયર જવું છે. એ તમે નક્કી નહીં કરો, હું નક્કી કરીશ. લે તમે છે ને નક્કી કરતા હતા? વારે વાહ, બહુ સરસ. તમે કીધું ને મારે માની જવાનું. અમે કહીએ એમ કરવાનું હોય, તમે કહો એમ અમારે ન કરવાનું હોય. વારે વાહ, બહુ સરસ. આ તમે કોને હું માની જાવ એમ? આ હું કહું ને એવું તમારે પણ કરવું પડશે મમ્મીજી. તમારું ને મારું 50-50 ઘર છે આ. હા 50-50 તો કામ પણ 50-50 તો સમજદારી પણ 50-50. સમજી ગયા તમે? હા તો હું પીએ જાઉં ત્યારે 2 દિવસ તમે ન સાચવી શકો ઘરને? ના સાચવી શકું. જો તમે 6 મહિના વર્ષ દિવસથી પિયર ન ગયા તો સાચવી શકો. પણ આ તો 15 દિવસ થયા નહીં કે કૂદકા મારે પિયર જાવ, 15 દિવસ થયા નહીં કે પિયર જાવ. કૂદકા માર્યા સિવાય બીજું કોઈ કામ નથી. પગ બરાબર જ છે અને કૂદકા મારી શકું છું, શરીર પર નહીં જતા. તમને કોણે કીધું કે હું તમારા પગ જોઉં છું એમ? હું જોઉં છું કે નીચે ખાડો નથી પડી ગયો ને? ઓહો એમ કહે છે કે ગળું દબાવી દઉં તમારું. નથી જવાનું પિયર એટલે નથી જવાનું. પિયર તો જવાનું જ છે. તમે શું, તમારી 7 પેઢીમાં કોઈ છોકરી હશે ને એ પિયર નહીં જઈ શકે. પણ હું તો જઈશ. ટ્રાય કરી જો. પિયર જવું છું. આજે તો ખાવાનું નહીં બનાવું. થઈ ગયો હિસાબ? કરો હિસાબ. બધાના હિસાબ કરી જ નાખો એટલે વાત થાય પૂરી. અરે પણ શાંતિ રાખ ને. આ હિસાબ કરું છું ને મને ખ્યાલ આવે છે કે ગયા મહિને આ 6000 રૂપિયાનો વધારો કેમ વપરાઈ ગયો છે. તમારી વહુના કારણે. હા, આ 6000 નું બિલ એનું જ છે. બસ નવરી પડી નથી, પિયર ગઈ નથી, આવે કંટાળો આવે, રસોઈ બનાવે નહીં એટલે બહારથી ઓર્ડર કરે. આ એના 6000 વધ્યા છે, બાકી મારા રાજમાં 6000 બચે. પણ બહારના ઓર્ડર કરે ને એવું કેમ કહે છે? અને આ પિયર શું કહે છે તું? એક મિનિટ, તમે છે ને આકાશને ફોન લગાડો તો હમણાં.
એને ફોન લગાડો, મારે વાત કરવી છે એની સાથે. અરે પણ એ કામે ગયો છે એની ખબર છે ઓફિસમાં ગયો છે, કામે ગયો છે, મને ન શીખવાડો, એને ફોન લગાડો ખાલી તમે. તું મારી વાત સાંભળ, એને ઓફિસમાં ફોન ના કરાય. એને ત્યાં ડ્રોવરમાં ફોન મુકાઈ દે છે, એ ફોન ઉચકશે પણ નહીં. થયું છે શું એ કે ઓફિસના નંબર પર ફોન કરો. આ બહુએ તો એ ઉપાડો લીધો છે, પિયર જવું, પિયર જવું. પિયરમાં એવું તો વળી શું દાટ્યું છે? ખજાનો આપતો હશે એનો બાપ એને લઈને વાત કરે છે તે. જો મારે કઈ સાંભળવું નથી. આજે ફેસલો કરવો છે કે આ ઘરની અંદર એ કે હું, બેમાંથી એક જ રહેશે, બાકી રહેશે જ નહીં. અરે પણ ફેસલો કરવો છે, ફેસલો કરવો છે. શેનો ફેસલો કરવો છે? શું થયું છે તો મને માંડીને વાત કર. વહુએ કાયમ જ એના પિયર જવું હોય, બરાબર? કોઈ દિવસ ઘરના કામ કરવાનો હોય, નવા નવા નાટકો આદરવા હોય. આ બધી જ વસ્તુ એને રોજ કરવા જોઈએ છે અને મને ફાવતી નથી. તું એક વાત સમજવાની કોશિશ કર. આ વહુ પરણીને આવીને હજુ એ નવી નવી કહેવાય. એના પપ્પાના ઘરે એ જતી હોય તો હું વાંધો છે? એ એક દિવસ રોકાઈને આવતી રહેશે તો એક દિવસ તું કામ ના કરી શકે? વાહ રે વાહ, વહુ પ્રેમ, વાહ રે વાહ. બસ હવે તમે માથે ના ચડાવો. આજે છે ને હું આકાશની ઓફિસે જઈને પણ કહી આવીશ, પણ આના બધા આ પેતરા નહીં ચલાવું. અરે પણ આકાશની ઓફિસે નથી જવું, તને ખબર પડે છે? એમ ઓફિસે ના જવાય આપણાથી. બધી ખબર પડે છે, મને ના સમજાવો તમે કે મારે શું કરવાનું શું નહીં કરવાનું, બરાબર? તમે આજે આકાશને કહેવાના છો કે પછી મારે આકાશને બધી વાત કરવી પડશે? તમે મને કહી દો, નહીતર છે ને લાવો ને મને ઓફિસનો નંબર આપો ને હું વાત એટલે કરી. બાપા તું શાંતિ રાખ ને. આ આકાશ છે ને ઓફિસમાં કઈ 24 કલાક નથી રહેવાનો. હમણાં સાંજ પડશે ને ઘેર આવશે ને ત્યારે બધી વાત કરી દઈશ. બાકી ફોન કરીને બોલાવવાની વાત રવા દે. એ હા, હવે મારી પર અકડાવ નહીં. આ ઘરની અંદર છે ને ઘર કેવી રીતે ચલાવવાનું એ મને ખબર છે. આ પરણીને હું આવીને ત્યારે 6 મહિને મારા બાપાના ઘરે ગઈ હતી. મને તો પગફેરો કરવા માટે મારા ફોઈના ઘરે મોકલી દીધી હતી. યાદ છે ને તમને? એ સમય અલગ હતો. આપણો સમય અને અત્યારનો સમય અલગ છે. અત્યારના સમયમાં છે ને છોકરાઓને છે ને થોડું હરવા ફરવા જોઈતું હોય એટલે એ કહેતી હોય, અને તું આપણા સમયને ક્યાં રોવા બેસી જાય છે? તમે છે ને આ સમયનું ગાણું ગાવાનું તો બંધ જ કરશો. મને જરાય પસંદ નથી. જમે એવો હતો. ઠીક છે, હવે આ બધી પંચાયત મૂક. આકાશ આવશે ને એટલે બધી વાત કરી દઈશ. બસ આ તે કરી જ દેવાની છું. હા, બરાબર, કરવાની જ છું. આકાશ આવે ત્યારે વાત કરજો. એક કામ કરીશ. બોલો. બાર હતો ત્યાં પણ મગજ ઠેકાણે નહોતું. ઘરમાં આવીને બેઠો, આ હિસાબમાં મગજ ઠેકાણે ન રહ્યું, અને બાકી હતું તો ત્યાં પૂરું કર્યું. એટલે એક કપ ચા બનાવી નાખ. હા, મૂકીશું જ ને. મારી માં કે તમારી માં તો આવશે નહીં બનાવવા માટે. મારી માં તો મરી ગઈ, એની માય મરી ગઈ, એ ક્યાંથી આવશે? તું જ મૂકી દે ને. અરે હું જ મૂકી. હેલો, હા બોલ ને, કેમ ફોન કર્યો? ફોન એટલે કર્યો હતો કે મેં મારી બેગ તૈયાર કરી લીધી છે, હું તૈયાર થઈ ગઈ છું અને હું કોઈને કીધા વગર મારા પિયર જાઉં છું. ઠીક છે, ચલો બાય. અરે મારી વાત સાંભળ. જો ફોન ના રાખતી, મારી વાત સાંભળ. શું છે યાર આ બધું? શું છે એટલે? મેં તમને કહ્યું હતું ને કે હું જવાની છું. હવે તમારા મમ્મી ના પાડે છે તો હું હવે ઘરમાં કોઈને કેવા રોકાવાની નથી, જાઉં છું. અરે પણ કીધા વગર થોડું જવાય આવી રીતે. કીધું તું, તમારા મમ્મીને કીધું તું, પણ એમને ના પાડીને, એટલે હવે ઘરની બહાર નીકળી છે તો કઈને નહીં જવું એમ. એવું ના હોય, મારી વાત સાંભળ તું. મમ્મીએ એવું કઈક કીધું હશે તો કઈક સમજી વિચારીને જ કીધું હશે ને. આમને એમ તો નહીં કીધું હોય. રેવા દો ને, તમારા મમ્મીનો ઈગો હર્ટ થઈ ગયો છે કે મેં ના પાડી તો એ મારી વહુ જવાનું નામ શું કામ લે છે? પણ એ મારા સાસુ છે ને તો હું એમની વહુ છું. હું તો જઈને જ રહીશ. હવે તો છે ને વાત વટે ચડી છે. મારી વાત સાંભળ. મમ્મીનો સ્વભાવ ભલે ગમે તેવો હોય, પણ તું તો ડાઈ છો ને. તું તો મારી વાત સમજે છે ને, તો શું કામ તું આવું કરે છે? આકાશ, હું ડાઈ છું, ગાંડી નહીં કે બુદ્ધિ વગરની નહીં, ખબર પડે છે મને. અને તમારા મમ્મીને છે ને ખાલી મને જવા નથી દેવી, બાકી કોઈ ઉપાધિ નથી. ખાલી ખોટા નાટક કરે છે બધા. એવું કાંઈ નથી. ઘણી વાર છે ને આપણે જેવું વિચારતા હોય ને એવું હોતું નથી ને. જેવું હોય છે ને એવું વિચારી નથી શકતા આપણે. પ્લીઝ સમજવાની કોશિશ કર. હું બોલી લીધું. અરે મારી વાત તો સાંભળ. હું મમ્મી સાથે વાત કરીશ, એમને સમજાવીશ, એમને કહીશ કે તમને એવો તો શું વાંધો છે કે તમે આ કવિતાને ના પાડો છો પિયર જવાની. હા તો હું જાઉં પછી એ તમારે પૂછવું ને એની પહેલાય પૂછવું ને, તો શું ફેર પડે છે? મને જવા દો ને. અરે એકવાર મને વાત તો કરી લેવા દે બકા, પછી તમ તારે શાંતિથી તું જજે ને એવું હોય તો. સારું, ફટાફટ ઘરે આવજો, બાકી હું રાહ નહીં જોઉં. હા તમ તારે મારું કામ પતે ને એટલે તરત જ હું ઘરે જ આવીશ, ક્યાંય નહીં જાઉં. હા.
સારું થયું તું આવી ગયો. તારી જ રાહ જોતી હતી. મારે પણ તમારી સાથે જ વાત કરવી હતી. કઈ વિષય પર? કઈ બાબતમાં તારે વાત કરવી હતી? પહેલા તું મારી ફરિયાદ સાંભળ એટલે વાત થાય પૂરી. સારું, તમે મારી માં છો એટલે તમારા દીકરા પર તમારો પહેલો અધિકાર છે. તમારે એવું તો શું કેવું છે કહી દો. જો આકાશ, તારે સમજાવી હોય ને તો વહુને સમજાવી દે. બાકી છે ને હવે આ ઘરમાં મહાભારતનું યુદ્ધ થવાનું છે એ વાત નક્કી છે. અરે પણ શું કામ યુદ્ધ કરવું છે? અરે સમજાવે ને, એને સમજવું પડે. આ એનું પિયર નથી, આ એનું સાસરું છે. વારે ઘડીએ પિયર જવું છે, પિયર જવું છે, આ વાતની રટ ન લગાવે. અરે પણ કોઈ કારણોસર જ જવું હોય ને એને. અરે દર વખતે મહિનો થયો નથી કે પિયર ઉપડ્યા નથી. અરે બીજું કઈ કામ ધંધો છે કે નહીં? બસ કાયમ જ પિયર જવું છે, પિયર જવું છે, પિયર જવું છે, બીજી કોઈ વાત જ નહીં. જો મમ્મી, હજુ અમારા નવા નવા લગ્ન થયા છે. લગ્નને એટલો બધો સમય નથી વહી ગયો કે એના પિયર ના જઈ શકે. બરાબર છે. નવા નવા લગ્ન થયા છે, પિયર ના જઈ શકે એવું હાલતા ચાલતા આમ તો મળતા જ હોય છે. બરાબર છે. આ પિયર કયું દૂર છે? બાર ગામ દૂર તો જવાનું નથી ને. આ ગામમાં ને ગામમાં પિયરિયું છે, છતાંય પેટ નથી ભરાતું. અને આજે હું તો પિયર જઈશ જ, હું તો આમ કરીશ જ. એનો કક્કો જો સાચો પાડશે ને તો હું મારી બારાક્ષરી સાચી પાડીશ. શું મળી જવાનું છે આવી રીતે ઝઘડીને? એ તારી બાયડીને સમજાવ ને, મને ના સમજાવું. એને કે આ સાસુ છે ને એ માં છે, માં. એની સામે ના થાય. હું એને કેટલા પ્રેમથી રાખતી હતી. મને એમ હતું કે દીકરીની જેમ રાખો, પણ વહુ છે ને કોઈ દિવસ દીકરી બની જ ન શકે. એ વાત સત્ય છે. પણ એ પેલા તમે માં બનીને તો બતાવો. વાહ રે વાહ, મેં માં બનવાની કોશિશ નથી કરી. મેં માં બનવાની કોશિશ નથી કરી. વાહ, સરસ. માં છે ને પોતાની દીકરીને સમજે, એવી જ રીતે એક સાસુને પણ પોતાની વહુને સમજવી જોઈએ. હવે મને લાગે છે કે મારો દીકરો છે ને એ મારી વહુની ભાષા બોલે છે. અરે એવું કાંઈ નથી મમ્મી. અચ્છા, મારી પૂરી વાત સાંભળશો તમે? જો સાંભળશો જ નહીં તો ખબર કેવી રીતે પડવાની કે હું કહેવા શું માંગુ છું? બરાબર છે. કારણ કે તારી મામા અત્યાર સુધી તો અક્કલ જ નથી. નહીં, તારી માં જે કઈ પણ કહી રહી છે બધું ખોટું. જો આકાશ મને એમ કહી દે કે તને એવું લાગતું હોય કે તારી બાયડી સાચી છે તો પછી એનો જ કક્કો સાચો પાડ. બરાબર? તારી માની કોઈ વાત સાંભળીશ જ નહીં. અરે એવું કાંઈ નથી મમ્મી. તમે મારા કરતા અનુભવ અને ઉંમરમાં મોટા છો. મારા કરતા દુનિયા વધારે જોઈ છે. તમને બધી જ ખબર પડે છે. પણ આમ જો કોઈ વાર ઉંમરમાં નાની વ્યક્તિ કઈ કહી જાય ને તો એ વાત ખોટી હોય એવું પણ ના માની લેવું છે. એકવાર વાત સમજીએ, પૂરી વાત જાણીએ તો ખબર પડે કે હકીકતમાં એ સાચું કહે છે કે નથી કહેતી. એકદમ સાચું કહ્યું. એવું પણ બની શકે કે ક્યારેક એ સાચી હોય ને હું ખોટી હોઉં, પણ આ વખતે હું સાચી છું. આજે કેમ? કેવી રીતે? છો મમ્મી, સાચું કહું ને તો એ કહી નથી શકતી કે શું કામ પિયર જેવા માંગે છે. અને એની પાછળનો હેતુ મને ખબર પડી ગઈ છે. શું છે? એના પિયરમાં એના મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે અને કવિતા એમની સેવા કરવા જવા માંગે છે. તો આ વાત તારે મને પહેલા કરી દેવાય ને, તો આ બધી મગજમારી ઊભી જ ન થાત. અરે એ તો વાત છે. અને ક્યારનો હું તમને એ સમજાવવાની કોશિશ કરું છું કે હંમેશા આપણી વાત રાખતા પહેલા સામેવાળાની વાત એકવાર સાંભળી લે. જો આપણે સામેવાળા વ્યક્તિની વાત સાંભળશું ને તો આપણને ખબર પડશે કે એના મનમાં શું છે, શું કહેવા માંગે છે. અરે એને બોલવાનો મોકો જ નહીં આપું તો કઈ રીતે નક્કી થશે કે સાચું શું અને ખોટું શું? જો મમ્મી, હજુ પણ તમને એવું લાગતું હોય કે હું અને કવિતા બંને ખોટું બોલીએ છીએ, કવિતાના પિયરમાં એના મમ્મીની તબિયત ખરાબ નહીં પણ કવિતાને આટો જ મારવા જવું છે, ખોટો ટાઈમ પાસ કરવા જ જવું છે, તો હવે તમે જે પણ કઈ વિચારશો, જે પણ કઈ નિર્ણય લેશો ને એવું જ કરીશ. કવિતા બેટા, મારું માથું જરા દુખે છે, ચા બનાવી આપીશ? હા, પી લો. છેલ્લી વાર મારા હાથની ચા બનાવી દો. કેમ બેટા,
છેલ્લી વાર તારા હાથની ચા પી લો એટલે હા પછી તો હું મારા પિયર જતી રહીશ કે નહીં એટલે પાછી આવું ત્યારે તમને ચા પીવા મળશે ને એ બેટા મારી વાત સાંભળ. હું તો એમ કહું છું, જ્યારે જ્યારે મને માથું દુખે ને ત્યારે મોસ્ટ ઓફ મારે છે ને માથાની ગોળી લેવી પડે છે. પણ જ્યારથી તું આ ઘરમાં પરણીને આવી છે ત્યારથી તારા હાથની ચા પીવું છું ને એટલે મારું માથું વગર ગોળીએ ઉતરી જાય છે. શું પપ્પા તમે પણ આ ખાલી ખોટા વખાણ શું કામ કરો છો? નહીં બેટા, હું ખાલી ખોટા વખાણ નથી કરતો, હું ખરું જ કહું છું. ખરેખર તું જે ચા બનાવે છે ને આદુવાળી, એનાથી મારું માથું ઉતરી જ જાય છે. હા પણ ઘરમાં અમુક લોકોને કદર નથી, જેમ કે તમારા પત્ની. કેમ બેટા, તને એવું કેમ લાગે છે કે મારા પત્ની કે તારા સાસુ એ તારી કદર નથી કરતા? કદર હોત તો મને પિયર જવા દીધી હોત ને, પણ નહીં. બેટા તો તું પણ એક વાતથી અજાણ છે. કઈ વાત? તને એમ લાગે છે ને કે તારા સાસુ તારી સાથે ઝઘડો કરે છે, નાની નાની વાતમાં તને કોસે છે, પિયર બિલકુલ. જવાનું કે તો ના પાડે છે. બિલકુલ મને લાગતું નથી, આવું જ છે. તું તારી જગ્યાએ રાઈટ છું, પણ આજે હું તને એક સાચી હકીકત જણાવું. આ તારી સાસુ છે ને એને મગજનો થોડો પ્રોબ્લેમ છે. કજનો મેં- પ્રોબ્લેમ છે? મેં ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે મને કીધું કે એના મગજની આ નસ છે ને એ થોડી સુકાય છે. એના હિસાબે એનું મગજ છે ને થોડો સ્ટ્રોંગ થઈ ગયો અને થોડોક તોછડું વર્તન થઈ ગયું છે. બાકી એ દિલની બહુ ભોળી છે ને સાફ છે. કદાચ આ બીમારીના હિસાબે એ તારી સાથે આવું વર્તન કરતી હોય કે થઈ જતું હોય, કરતી જ ન હોય પણ થઈ જતું હોય, એવું બની શકે બેટા. સાચું બોલો છો પપ્પા તમે? બેટા હું શું કામ તારી આગળ ખોટું બોલું? એવું પણ બની શકે ને કે મમ્મીજી આ બધા નાટક કરતા હોય. ના બેટા ના, કારણ કે દવાખાને લઈ જવાળો હું છું. મારી ડોક્ટર સાથે વાત થઈ છે, એને મને ચોખ્ખા શબ્દોમાં કીધું, રિપોર્ટ કઢાવ્યા. મારી વાત સાંભળ બેટા, આ કોઈ નાટક નથી. તારી મમ્મી ખરેખર એને મગજનો પ્રોબ્લેમ છે, એ હિસાબે એ બિચારીથી બોલાઈ જતું હોય. બાકી એ તને તારા પપ્પાને ઘેર જ નથી જવા દેવી, આ ઘરમાં તને એક નોકરાણી બનાવીને રાખવી છે, એવી એની મનસા નથી. બિચારા મમ્મીજીને મગજનો દુખાવો છે, મને તો ખબર જ નહોતી. અને મને તો આકાશે ક્યારે ન કીધું બોલો. પણ મેં આકાશને નથી કીધું, કારણ કે જો આકાશને કહીશ ને તો એ બિચારો ચિંતામાં આવશે. એક તો તમારા બંનેના ઝઘડા, એમાં આ વાત એને કરું તો એ ઓફિસમાં જશે ને તો એ કામ પડતું મૂકીને આ વિચારમાં બેસશે ને તો પેલો શેઠિયોને રજા આપી દેશે. સાચી વાત છે તમારી. મારે મમ્મીજી સાથે અત્યારે જ વાત કરવી છે. હું છે ને પેલા મમ્મીજી સાથે વાત કરી લઉં. બરાબર. એ મમ્મીજી, મમ્મીજી, મમ્મીજી તમે ત્યાં શું કરો છો? અહીંયા બેસો બેસો. અરે પણ હું બહાર ગઈ હતી. હા હા મને ખબર છે બહાર ગયા હતા. બેસી જાઓ અહીં શાંતિથી બેસી જાઓ. અને તમે શું કામ બહાર ગયા હતા? કઈ કામ હોય તો તમારે મને ના કહી દેવાય? અરે કામ હતું એટલે જ ગઈ હતી, પણ તમે છે ને આ બધી ઉપાધિ છોડી દો. તમે ઉપાધિ છોડી દો અને હવે છે ને ઘરની બધી જવાબદારી છે ને હું માથે લઈ લઈશ. હું ધ્યાન રાખીશ. તમારે હવે તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે. પણ હા, હું મારી તબિયતનું ધ્યાન રાખી. અને હવેથી છે ને તમારે બધું હેલ્ધી જ ખાવાનું છે. હું છે ને પપ્પાજીની સાથે વાત કરી લઈશ ને પૂછી લઈશ કે ડોક્ટરે શું શું ખાવાનું કહ્યું છે. એ જે કહે ને એ જ આપણે કરવાનું છે. ડોક્ટરે હેલ્ધી ખાવાનું? જો તમે આ બધું મને ખવડાવજો એનો વાંધો નથી, પણ એક કામ કરો, પહેલા તમે તમારા પિયર જઈ આવો. તમારા મમ્મીને તબિયત નથી સારી ને? મારા મમ્મીને? મમ્મીજી મારા મમ્મી નહીં, તમે બીમાર છો. અરે મને કાંઈ નથી થયું, તમારા મમ્મી બીમાર છે, તમારા મમ્મીની તબિયત ખરાબ છે. લાગે છે મમ્મીજીને પાછી મમ્મી જુઓ, મારા મમ્મીને કાંઈ નથી થયું. મમ્મીને તમને વાંધો છે, મારા મમ્મીને કાંઈ નથી થયું. ના ના, જો બેટા મને ખબર છે કે તમારા મમ્મીને અત્યારે તકલીફ છે. બિચારા મમ્મીજી 100 વાતની એક વાત છે. અત્યારે છે ને હું આ ઘર મૂકીને તમને મૂકીને ક્યાંય નથી જવાની. હવે તમારી તબિયત ન સારી હોય ને હું ત્યાં જતી રહું એમ તો કાંઈ નથી થયું મારા મમ્મીને. એ તો બરાબર જ છે. તમને કોણે કહી દીધું આવું બધું? આકાશે કહ્યું કે તમારા મમ્મી બીમાર છે, અને તમને કોણે કહ્યું કે હું બીમાર છું? પપ્પાજીએ કહ્યું કે તમને મગજનો દુખાવો છે. મને મગજનો દુખાવો? હા પપ્પા બોલો ને, તમે તો કહેતા હતા. ક્યારે અને કેવી રીતે? અને હસો છો શું તમે બંને? આકાશ, દાંત ચુકાડો છો. હવે એ કેમ કહે છે કે મારા મમ્મી બીમાર છે ને એ કેમ કહે છે કે મમ્મીજી બીમાર છે? હા આકાશ, હા બેટા હવે તું જ ખુલાસો કરી દે હા કે તું અને હું બંને સાચું બોલ્યા હતા કે ખોટું બોલ્યા હતા. ખોટું સાચું? હા
વાત જાણે એવી છે કે તમારા પર છે ને એક એક્સપેરિમેન્ટ થતો હતો. તમારી સાથે એક કહેવાય ને કે તમારી ટેસ્ટ લેવામાં આવતી હતી અને Test? ટેસ્ટમાં તમે બે પાસ થયા છો. પાસ? હા. કઈ સમજાયું ને હા હું સમજાવું છું. સાંભળો રમીલા, તું કવિતા વહુને એના પિયર જવાની ના પાડતી હતી અને એના લીધે તમારા સાસુ વહુના દરરોજના ઝઘડા થતા હતા કે પિયર નથી જવું તું કે મારે પિયર જવું છે. અને કવિતા વહુનું પણ સામે એ જ હતું, કોઈ પણ કામ ચીંધે એને સારું નતું લાગતું કે તારે સાથે ઝઘડો કરતી હતી. એટલે મેં અને આકાશે વિચાર કર્યો કે આપણે આ લોકોનો અનુભવ લઈએ, ટેસ્ટ લઈએ કે જો આ રીતે કવિતાના મમ્મી બીમાર હોય એવું તું કહે તો તારી મમ્મીમાં કેટલો ફરક પડે છે, એની વહુ પ્રત્યે કેટલી લાગણી છે, એના મમ્મીને ઘેર એના જવા દેવા માંગે છે એના મમ્મીની સેવા કરવા માટે. તો એ પરીક્ષામાં તું પાસ થઈ ગઈ રમીલા, તું પાસ થઈ ગઈ. અને પછી આકાશના કહેવાથી મેં કવિતાઓનો ટેસ્ટ લીધો કે બેટા તારી સાસુના મગજમાં છે ને થોડો પ્રોબ્લેમ છે, એની એક નસ સુકાય છે એટલે વધારે પડતી ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે, એને સારું નથી રહેતું એટલે તારા સાથે એને બોલાઈ જતું હોય. તો એને પણ બિચારી તરત નરમ પડી ગઈ અને કીધું શું વાત છે પપ્પા, તમે સાચું કહો છો? મેં કીધું હા. એટલે સાસુ પ્રત્યેનો પ્રેમ મેં જોઈ લીધો કે એને એવું કીધું કે તો પપ્પા હું મારા પિયર નહીં જાઉં, અહીંયા જ રહીશ. એટલે આ પરીક્ષામાં તમે બે પાસ થયા છો. હા, ટૂંકમાં સમજી લ્યો ને તો તમારા બેની જોડી ટોમ એન્ડ જેરી જેવી છે. બંને વગર લે ફરીથી એક્શન. ટૂંકમાં કહેવા જઈએ ને તો તમારા બંનેની જોડી ટોમ એન્ડ જેરી જેવી છે. આ લડ્યા વગર નો ચાલે અને એકબીજાની સંભાળ લીધા વગર ના ચાલે. વાત તો સાચી છે. જો ગમે તેમ તો એ બહુ એ દીકરી જ છે. હા, ગુસ્સામાં ક્યારેક બોલાઈ જાય, મનમાની ન થાય તો ક્યારેક ક્યારેક સાસુ પણ આવી પણ જાય. પણ કહેવાય ને છેવટે મારા પછી ઘર તો એને સંભાળવાનું છે. જો હું કઈક ઊંચા અવાજે બોલી ગયો ને તો માફ કરી દેજો. ના ના મમ્મીજી, તમારો વાક જ નથી. મારે સમજવું જોઈતું હતું કે આવી રીતે વાડી ઘડીએ પિયર જવાની વાત ન કરાય. વાડી ઘડીએ પિયર જઈશ તો પિયરની માયા કેવી રીતે મુકાશે? તમે તો સાચા જ હતા, હું ખોટી હતી. હું સોરી. હા, હું પણ સોરી. હું એ સોરી. હવે નહીં ને થાય. તમે લોકો, તમને કોણ કીધું તું આવું બધું કરવાનું? કા મમ્મીજી? હા, હા તો અમે લોકો પણ સોરી કહીએ છીએ કે અમારાથી આ ટેસ્ટ લેવાઈ ગયો, એનો તો સુધારો આવી જાય. સારું સારું, તમે જે કર્યું ને સારા માટે. તમે હજુ અહીંયા જ છો? કેમ, ક્યાંય જવાનું હતું? લો બોલો, તમે તો એવા નવા બનો છો કે જાણે કઈ ખબર જ નથી. શેની વાત કરો છો મમ્મી? શું શેની વાત કરો છો? તમને કહ્યું હતું કે બજાર જવાનું છે, શાકભાજી લાવવાનું છે, ઘરનો થોડો સામાન લાવવાનો છે. એ કામ થઈ ગયું છે. થઈ ગયું છે એટલે? મને તો તમે કીધા વગર ગયા એટલે મને ગઈ નથી, મેં મગાવી લીધું છે. ઓનલાઈન મગાવી લીધું છે. હમણાં 5 મિનિટમાં છે ને આવી જશે. આ શું છે? શું છે એટલે કઈ બાકી રહી ગયું તો મને કહો ને, હું ફટાફટ પાછું મગાવી લઉં. ના ના, એટલે જોયા વગર સામાન મંગાવી લેવાનો. અને આ બધું શું? બજારમાં જાતે જવાનું, એક એક વસ્તુ ચકાસીને પછી લેવાની હોય ને. અરે પણ મમ્મી, એવું શું કામ કરવું જોઈએ? આનાથી આપણો ટાઈમ પણ બચશે ને હું બીજું કામ પણ કરી શકીશ. વાંધો શું છે? અને વસ્તુઓ સારી જ આવે આમાં. હા હા, તમે કહો એટલે માની લેવાનું. આ અમારા સમયમાં અમે જાતે જ હતા. એક એક વસ્તુ, બટાકો હોય કે ટામેટું હોય, વટાણા હોય કે તુવેર હોય, કોઈ પણ વસ્તુને ચકાસીને લેતા. હવે તુવેર જેવી તુવેર તો અમે ફોલી ફોલીને જોઈને લેતા કે અંદર કીડા તો નથી ને. શું મમ્મીજી, તમે પણ પાછા તમારા જમાનામાં જતા રહ્યા? કહું છું ને મમ્મીજી, જમાનો આગળ વધી ગયો છે પણ તમે બધી વાતમાં એની વાતે આવીને અટકી જાઓ. બસ હા, એકની એક વાત 50 વાર ના કરવાની હોય. કીધું છે ને કે વસ્તુ તો બજારમાં જઈ ચકાસીને જ લેવાની હોય. પણ ચકાસવાની શું જરૂર છે? વસ્તુ સારી જ આવે છે ને. ઓનલાઈન મગાવીએ તો વાંધો શું છે તમને? વાંધો છે, વાંધો છે. એમ કહો કે તમારે કામ ચોરી કરવી છે અને બજારમાં નથી જવું. કામ ચોરી? હા. એમાં શેની કામ ચોરી? અને એમ પણ આ તમે ભાવતાલની એની વાત કરતા હોય ને તો સાંભળી લો મમ્મીજી, આ મહિને ડિસ્કાઉન્ટ મળે જ છે અને ડિસ્કાઉન્ટ મળ્યું છે એટલે જ તો મેં મગાવ્યું ને. ઓહો, તો નક્કી ડુપ્લિકેટ વસ્તુ હશે. ખબર જ હતી. આ ડિસ્કાઉન્ટની લાલચમાં છે ને તમારા જેવા લોભિયા જ લૂંટાય છે, ખબર છે? વસ્તુઓ નહીં ગમે ને તો આપણે એને રિટર્ન પણ કરી શકીએ, પાછી આપી શકીએ. પણ એવા ધંધા શું કામ કરવાના? હે,
એવા કામ જ શું કામ કરવાના આપણે કે એને પાછું આપવું ને પાછું મોકલાવ એ બધા માટે તમારી પાસે સમય છે પણ તમારા બે પગ લઈને બજાર જઈને વસ્તુ લાવવા માટે સમય નથી. ત્યાંથી લાવીશ ને તો પણ તમારે બોલવું જ હોય છે ને. મૂળ તમારે છે ને મુદ્દલ મારો વાંક કાઢવો હોય છે કે ગમે એમ કરીને મને વાંકમાં લઈશું. ના ના આ છે ને જમાનો બદલાયો ને એટલે તમારા બધાની રીત ને ઢબ બદલાય. બાકી આ અમારા જમાનામાં સાસુ કે ને તો અમારાથી છે ને બોલાતું પણ નહોતું પણ તમારા જીભડા આ 7 વેતના મોટા થઈ ગયા છે. બોલવામાં કાંઈ બાકી નહીં રાખવાનું. તો તમારે બદલાવું નથી એવું થયું ને. હું બદલાયેલી જ છું, મને બદલવાની જરૂર નથી. આ ઘરની અંદર 3 જણ છે ને, તમે એક નવા આવ્યા છો તો તમારે બદલાવાનું. આખું ઘર ન બદલાય. શું કરવાનું છે? કેન્સલ કરી દઉં ઓર્ડર? હા, કેન્સલ કરો અને જાઓ બજારે આ બે પગ લઈને. અને હું જે કહું ને એ બધી વસ્તુ ચકાસીને લાવવાની છે. બીજું કઈ? કેન્સલ કરી દીધો છે ઓર્ડર. સરસ. હવે આજ પછી બીજી વખત છે ને આવા ઓનલાઈન ઓર્ડરો ન કરતા હો. ખબર છે આ બાજુવાળી વંદનાની ચાલે ચાલવા માંડ્યા છો પણ આપણા ઘરમાં આપણી રીતે રહેવાનું. સારું પત્યું? ના ના પત્યું નથી. તમે છે ને આ થેલી ઉપાડો અને નીકળો બજાર જવા માટે. સારું, તમારે આ કામમાં અડધી કલાક બગાડવી છે તો મને કઈ વાંધો નથી. જે કામ 10 મિનિટમાં થતું હતું ને એમાં અડધી કલાક લાગશે. હા હા, અડધો કલાક. ત્યાંય પાછી પેલી વંદનાની મળી જશે, એની જોડે વાતો કરજો. દોડાયા બનતા. રમીલા, રમીલા શું કરે છે? આમ જો, આ તારી માસીની પેલી છોકરીની, એની છોકરીના લગ્નની કંકોત્રી આવી છે. પેલી અનિતા ડોક્ટર બની ગઈ છે ને, એને આ કંકોત્રી હમણાં એક ભાઈ આપી ગયા છે. જવાનું છે ને તારે? ખબર છે મને, આ લીલા માસીનો ફોન આવી ગયો હતો. પણ તો તું આટલી બધી ગરમ કેમ છે સવાર? અરે શું ગરમ કેમ છે? આ સવાલ કરો છો તમે? આ ઘરમાં મારું કઈ ચાલતું જ નથી. મારા હિસાબે તો કાંઈ નહીં કરવાનું. બસ વહુએ એની બનમાની કરવી છે. અચ્છા અચ્છા, હવે મને સમજાય છે કે સવાર સવારમાં તારી અને વહુની માથાકૂટ થઈ છે. મારે કરવી નથી, એને કરવી છે. રોજ મગજમારી મારી સાથે કરવી છે. પણ મને એક વાત સમજાવીશ તું? તારે વહુ સાથે મગજમારી થાય છે શું કામ? એમ મને સમજાવીશ શું કામ થાય છે મગજમારી? જો પહેલી વાત તો એ છે કે એને મારા હિસાબે કઈ કરવું નથી. હવે આજે એને બધું ઓનલાઈન ઓર્ડર કર્યું. એ મેડમ એમ કે છે કે ઓનલાઈનમાં 10 મિનિટમાં બધું ઘરે આવી જાય. હવે પેલો જે આપે ને એ સામાન આપણે લઈ લેવાનો. કેમ બે પગ લઈને બજાર નથી જવાતું? તો કે અડધો કલાક બગડે, તો અડધો કલાક બગડે એ જોવાય છે. આ અમે અમારા જમાનામાં નહોતા કરતા? આ તમારા બા મને કહેતા એ બધું હું નહોતી કરતી? તમે મને કહો. રમીલા, આ તારી બધી વાત છે ને હું તો સમજી શકું છું. કારણ કે તું જ્યારથી આ ઘરમાં પરણીને આવે ને ત્યારથી તારા નહીં પણ કદાચ હું તો એમ કહું છું તારી મમ્મી વખતના જમાનાની તો વાત કરતી હોઈશ. પણ અત્યારના સમયમાં છે ને આ છોકરો વહુ એ બધા આધુનિક યુગમાં જીવે છે. એટલે એ લોકો એના પ્રમાણે જીવતા હોય તો જીવવા દેવાના. વાહ રે વાહ, આપણે ત્રણે બદલાઈ જવાનું પણ વહુ પોતાની જાતને ન બદલે. અને તમે શું કહ્યું કે હું મારા મમ્મીના જમાનાની વાત કરું કે મારા જમાનાની વાત કરું? પણ એક વસ્તુ છે, જમાનો ગમે એ બદલાય પણ ઢબ અને રીતો ક્યારેય ન બદલાવી જોઈએ. મને એટલી ખબર પડે છે. બરાબર? તું મને સમજાવે છે ને આ બધું નથી સમજતો. હું તો તારે સમજીને જ રહું છું એટલે તારે ને મારા ઝઘડા થતા નથી. કારણ કે હું સમજુ છું કે તું સમજે એમ નથી. એટલે મારી વાત સાંભળ. હા હા, તમે મેણા ટોણા મારી જ લ્યો. કારણ કે બાપ દીકરાએ નક્કી જ કર્યું છે કે વહુનો ઝંડો ઊંચો રાખવાનો, સાસુ ગઈ બાજુ પર. નહીં? અરે એમાં કોઈના ઝંડા ઊંચા ને કોઈના ઝંડા નીચા કરવાની કોઈ સવાલ નથી. હું તો એટલા માટે કહું છું કે એક ઘરની અંદર બધા શાંતિથી રહેતા હોય તો સારું લાગે. આમ રોજ ચઢબડ થતી હોય ને તો આજુબાજુ વાળા ફરિયાદ કરે છે મને કે તમારા ઘરમાં રોજ સવારમાં ઉઠીને આ બધા અવાજ શાના આવતા હોય? આજુબાજુ વાળાને કોઈ બીજા ધંધા નથી ને, એ લોકોને કોઈ કામકાજ નથી એટલે. અરે પણ તું મૂંગી રહે ને, બાજુ વાળાને શું કામ સંભળાવે છે? આ તો બોલું જ ને. આ વંદડાજીના લીધે જ છે ને આપણી વહુ છે ને એના ચાલે છે. બધું ઓનલાઈન આખો દિવસ એને ત્યાં પાર્સલ વાળા જ આવતા હોય, બીજું કાંઈ નહીં. સમજ્યા? અને મારી ઢબ પ્રમાણે જ ચાલવું પડશે. હું જરાય બદલાવાની નથી ને કોઈને બદલવા દેવાની પણ નથી. પણ તું ના બદલા તો કાંઈ નહીં, તારે બદલાવાની જરૂર નથી. પણ એ લોકો જીવે છે એની રીતે, એની જિંદગી જીવવા દે, એની લાઈફ જીવવા દે.
એને કદાચ ચાલો માનો કે ઘરે બેઠા ઓનલાઈન વસ્તુ મંગાવી છે તો મંગાવવા દે ને. સારી નહીં હોય તો એની એ પાછી કરી દેશે. એમાં તને કઈ તકલીફ પડે છે? કીધું ને મને તકલીફ પડે છે. બજારમાં જવાનું જાતે લાવવાનું કહ્યું ને તમને. અને તમે ઘરની વાતમાં શું કેમ ડબકા મૂકો છો? તમારે તો મારો સાથ આપવો જોઈએ કે હા સાચી વાત છે, ચકાસીને લીધેલી વસ્તુ છે ને એ સારી હોય. તમે એમ કેમ નથી કહેતા? એટલે મારી ઢબ ને મારી રીત તો નહીં જ બદલાય. રમીલા, તું સમજવાની કોશિશ કર. તારી વાતને હું નકારતો નથી. તું તારી જગ્યાએ સાચી જ છે કે કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો જાતે જોઈ અને તપાસીને લીધેલી હોય તો સારું પડે. એ બધું હું સમજુ છું. પણ આ વહુ છે ને, વહુ એ થોડી ઘણી ભણેલી છે તો એની રીતે કરે છે તો કામ કરવા દે ને ભાઈ. તો એનું ભણતર છે ને એ એની પાસે રાખે. મને શીખવાડવાની જરૂર નથી. હું તો મારા જમાનામાં જેમ ચાલતું આવ્યું છે ને એ જ ચલાવીશ. ઠીક છે, ઠીક છે, ચાલ હું વહુને સમજાવી દઈશ, બરોબર? કઈ જરૂર નથી. તમારે ક્યાં દોડડા પણ કરવાની જરૂર છે? અને સમજાવવું હોય ને તો એમ સમજાવજો કે સાસુની ઢબ પ્રમાણે જ ચાલવું પડશે. હા, એમ સમજાવી દઈશ કે તારી સાસુ કહે ને એમ તું કરજે, એમ સમજાય. બસ હવે રાજી? હા. તારા માસીને ઘરે જવાનું છે? ક્યારે જવું છે બોલ? લગન હોય ને એ દિવસે જ જવાય. એટલી તો અક્કલ છે કે નહીં? વાહ, શું પૂછવા આવી હતી? પૂછવા નથી આવી, તમને કેવા આવી છું કે હવે તમારે કઈ બોલવાનું થાય છે કે નહીં? અરે બોલો તો ખરો તારી સાથે. શું કરે છે તું? કેમ છે તું? મજામાં છે તું? રહેવા દ્યો ને, તમારી વાત નથી કરતી, તો કોની વાત કરે છે? તમારા મમ્મીની વાત કરું છું. તમારે એમને આવું કઈ કહેવાનું છે કે નથી કહેવાનું? અરે સવારમાં ઉઠીને જાવ, મતલબ ઓફિસે જ્યારે ત્યારે જય શ્રી કૃષ્ણ કહું છું, પગે લાગુ છું, કહીને તો જાઉં છું. એની વાત નથી કરતી. તમારા મમ્મી જે મને હેરાન કરે છે ને એની વાત કરું છું. શું હેરાન કરી નાખી તને? વાહ, શું હેરાન કરી નાખી બોલો. જાણે કે તમને તો કઈ ખબર જ નથી. આ તમારા મમ્મીને જ્યાં સુધી મારી સાથે ઝઘડો ના કરે ત્યાં સુધી ખાવાનું પચતું નથી. એક વાત કહું તને, આ તમારા લોકોનું હવે રોજનું થયું છે. તું એ મને કમ્પ્લેન્ટ કરે, સામે મમ્મી પણ મને કમ્પ્લેન્ટ કરે. અરે મારે સાંભળવું કોનું? જે સાચા હોય એનું, જે ખોટા હોય એને કહેવાનું હોય. અને હું સાચી છું કારણ કે તમારા મમ્મી છે ને ઈ એમના જમાનામાંથી બહાર નથી નીકળી શકતા. અમારા જમાનામાં તો આમ હતું, અમારા જમાનામાં તેમ, અમારા જમાનામાં તેમ. અરે તમારો જમાનો તમે ત્યાં મૂકીને આવો ને, આ જમાનામાં આવો ને. અરે પણ સાહેબ થયું શું હે કે ને ભાઈ? અત્યારે છે ને મેં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો શાકભાજી ને ઘરની વસ્તુઓ લાવવાની હતી. તો અત્યારે ઘણા બધા એપ્લિકેશન આવી ગયા છે ને કે જેના લીધે આપણે બહાર ન જવું પડે, ઘરે આપી જાય. તો ના પાડી દીધી કે તું જાતે જાત અને આળસ આવે છે. આટલું જ નથી, હજુ સાંભળો. ઘરમાં મિક્સર છે કે નહીં, જે મારા પપ્પાએ મને આપ્યું હતું, પણ નહીં, ઈ વાપરવાનું નહીં. ઘરમાં ખાઈ દસ્તો છે ને તો ચટણી એનાથી જ બનાવવાની. હજુ સાંભળો, એટલું જ નથી. શું છે હવે? અને તમારે સાંભળવું જ છે. ના તો એટલું ઓછું હતું? ઓછું તો ન કહેવાય. મમ્મીને સમજવું જોઈએ. હવે એને કેમ નથી સમજાતું ને એ સમજાતું નથી. તમે મને એમ કહો કે તમે દાડીએ જાઓ છો? હે? મજૂરી કરવા જાઓ છો? હું વાત કરે છે? તને ખબર છે કે હું જોબ કરું છું, ઓફિસે જાઉં છું. બસ તો પછી દાડીએ નથી જતા ને ઓફિસે જાઓ છો ને તો તમારા કપડા એટલા ગંદા ના થાય કે જેને હાથથી પરસ ઘસીને ધોકા મારીને ધોવા પડે. પણ ઘરમાં મશીન છે તો પછી મશીનમાં ધોવાના હોય ને. જઈને તમારી માને કહો કે મશીનમાં કપડા ધોવાના હોય, મશીન એના માટે જ છે. પણ નહીં, ધોકા મારતું. હવે એને કેવી રીતે મારે સમજાવવા કે આ શર્ટ બધા મોંઘા છે, એને હું ધોકા મારીશ તો બટન બધા તૂટી જશે. જો મારી વાત સાંભળ. મારે નથી સાંભળવું. તમારે તમારા મમ્મીને સમજાવવાના છે. હા, હવે હું સમજાવીશ, એમની સાથે વાત કરીશ. આ પ્રશ્નનું છે ને કઈક સમાધાન લાવીશ. તું શું કામ અકળાય છે? હવે હું જતું નહીં કરું. અત્યાર સુધી બહુ જતું કર્યું. હવે તમે તમારા મમ્મીને સમજાવો, એ મારી રીતે મારી સાથે રહી શકે ને તો ઠીક છે. આજ સુધીમાં આ વાતનો ફેસલો લાવી દેજો. હા, પણ પછી હું જતું નહીં કરું. પણ ઊભી તો રે. ખરેખર જબરી છે આ બાઈ પણ વાત તો મમ્મીનો જ છે ને. શિવ મહાપુરાણ નું આયોજન સરસ. શું વાંચો છો પપ્પા? બેટા, શિવ મહાપુરાણ ની પત્રિકા આવી છે ને તે જોઉં છું. કઈ તારીખે ચાલુ થાય છે, કઈ તારીખે પૂર્ણાહુતિ છે. ઘરમાં મહાભારતની કથા હાલે છે, એ વાંચી કે નહીં? હા, હું આ ઘરમાં રહું છું
એટલે એનાથી કે અજાણ તો નહીં જ હોવ, બધી જ મને ખબર છે. તો કંઈક કરતા હોય તો પપ્પા તમે થોડુંક તો વિચારો. હા, જ્યારે જુઓ ત્યારે મારા મમ્મી છે ને એ બિચારી કવિતાને હેરાન કરતા હોય છે. માન્યું કે તમારા વિચારો થોડાક અમારા કરતા અલગ હશે, પેલાની વિચારધારા હશે તમારી પાસે, પણ એનો અર્થ એવો તો નથી ને કે સમયની સાથે તમે તમારો સ્વભાવ પણ ના બદલો અને એના એ જ વિચારો પકડી રાખો. આ બધી જ વાત તો હું સમજુ છું, પણ આ તારી મમ્મી છે ને એ સાવ અજડ જેવી છે. એના મગજમાં એક વાત ફિટ થઈ જાય ને એટલે બસ ઈ જે કહે ને એમ જ થવું પડે. એનાથી વિરુદ્ધ કોઈ કામ થાય ને એટલે એને ભવા ચડી જાય છે, અને એ કેટલા ગુસ્સાવાળા સ્વભાવની છે. હું પણ એને સમજાવું છું તો મારા પર પણ ગુસ્સે થાય છે કે તમે બેસો, તમે વહુને ના ચડાવો. એ જ તો વાત છે પપ્પા. અને આમ પણ સમય પ્રમાણે નવી ટેકનોલોજી આવે, નવી સુવિધા આવે ને તો એ ભોગવવી જોઈએ. એ આપણા માટે જ તો છે. આપણા ઘરમાં વોશિંગ મશીન છે છતાંય હાથેથી શું કામ કપડાં ધોવા છે? આપણા ઘરમાં મિક્સર છે તો પછી હાથેથી ચટણી શું કામ બનાવી છે? તારી વાત તો ખરી છે. આ તારી મમ્મી જે વિચારધારા પર ચાલે છે ને, મને લાગે મારે પણ એની સાથે એ જ કરવું પડશે. મારે એને કહેવું છે કે તારી જે વિચારધારા છે ને જૂનવાણી, તો મારે એને કહેવું છે એક કામ કર. પહેલાના સમય છે ને ગામડામાં ઘરે પાણી ન આવતા, માથા પર હેલ લઈ અને પાદરે કુઈ હોય કે કૂવો હોય તે પાણી ભરવા જવું પડતું. તો તારી મમ્મીની માથે હેલ મૂકવી છે અને કેવું છે જા આ નાકા પર નળ છે ને ત્યાંથી પાણી ભરી આવ, પછી જોઈએ એ શું કહે છે. ત્યાં પાણી ભરવા જાય છે કે ઘરમાં નળ આવે છે એમાંથી ભરે છે. હા, સાથે સાથે એમ પણ કહેજો ને કે ઘરમાં જે આપણે ચૂલા મૂક્યા છે એમાં રસોઈ ના બનાવે, હા, દેશી ચૂલામાં રસોઈ બનાવવાની કોશિશ કરે. લાકડા લઈ આવે, ફૂંકણીથી ફૂંક મારે, આંખો બળે, ધોવાડા થાય, એ બધું ચાલુ કરી દે એવું એને કહીએ. તો શું, મારું તો ખાલી એટલું જ કહેવું છે પપ્પા કે શાંતિથી રહે, શાંતિથી જીવે, પોતે પણ આ બધી સુવિધાઓ વાપરે અને આને પણ વાપરવા દે. ઠીક છે ને, હવે બધી લાંબી ટૂંકી વાત નથી કરવી. હું તારી મમ્મીને હવે મારી ભાષામાં સમજાવી દઈશ, એ સમજી જશે. તારે પણ હવે કામ પર જવાનું છે ને તો તું નીકળ, બાકી આ લપ કરવા રહેશું ને તો શેઠિયો રજા આપી દેશે. હા પપ્પા, સાચી વાત છે તમારી. અને આ બધી મગજમારીમાં ઘણી વાર કામમાં ધ્યાન નથી રહેતું. ઠીક છે તો. ચટણી યાદ આવે છે. આ બધી જો મિક્સ કોણે કરી દીધી? જો આમાં ને આને આમાં મૂકવાની છે. મેં મૂકી. તમે તો આણામાં લઈને નથી આવ્યા કે તમારે ગોઠવવું પડે. આ મારા ઘરની વસ્તુ છે ને, ઘર મારું છે, સમજે? વાંધો નહીં, તમને સારું લાગે એમ રાખો, બીજું તો શું. હા, એક મિનિટ. મને સારું લાગે ને એ જ રાખવું છે, પણ મારે તમારી સાથે થોડી ઘણી વાતો કરવી છે. કરી લો? કરી નાખો. હા, આ બધું શું માંડ્યું છે? શું ચમચીને ના ના, થઈ કે મમ્મીજી કહું તો છું, બીજી વાર નહીં આડું. એ ભૂલ નહીં. આ જે રીતે મારી ફરિયાદ મારા દીકરાને, મારા વરને જે થાય છે, મા દીકરા વચ્ચે, પતિ પત્ની વચ્ચે જે તમે ઝઘડો કર્યો છે, એટલે કરાવવાની કોશિશ કરી છે, શું લાગે છે? પહેલી વાત, મેં કોઈ ઝઘડો કરાવવાની કોશિશ નથી કરી. બીજી વાત, મેં કોઈ કમ્પ્લેન નથી કરી. જે સાચું હતું ને એ જ કહ્યું છે. સાચું? કઈ વાત સાચી? અને શું સાચું કહ્યું તમે? જરા જણાવશો? એ જ કે તમે તમારા જૂના જમાનામાંથી બહાર નથી નીકળી શકતા. આ જૂના જમાનામાંથી તમે આવી તો ગયા, પણ તમારું મગજ હજુ ત્યાં ને ત્યાં જ છે મમ્મીજી. મારું મગજ બરાબર જ ચાલે છે. એમ કહો કે તમને મારી રીત પ્રમાણે ઢળતા નથી આવડ્યું. હા, એવું તો હું કહી શકું ને મમ્મીજી કે તમને આ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. તમે હંમેશા મને એક જ વાત કહો છો કે તમારા જમાના પ્રમાણે હું નથી રહેતી. તો આવું મારે કેવું જોઈએ કે તમે આ જમાના પ્રમાણે નથી રહેતા, અને હંમેશાનું જ તમને કઈ કહીએ ને એટલે તમે ગુસ્સો કરવા લાગો. આ તમારાથી વહુને દીકરીની જેમ રખાતી નથી, પણ મારી પાસેથી એવી આશા રાખો છો કે હું તમને સાસુ નહીં અને મારી મા માનું. અચ્છા, એમ? હું દીકરીની જેમ તમને નથી રાખતી, પણ એમ કોને કે તમારી ત્રેવડ જ નથી ને દીકરીની જેમ રહેવાની.
કારણ કે તમારે તો અમારી ઉપરવટ જઈને બધા કામ કરવાના છે. સાસુ કે ને એનું પાલન કરું તો બીજી હું શું કામ કરું? કદાચ મારા મનમાં એવું હોય ને કે તમારી ઉપર વટ જાઉં તો પણ તમે જવા નથી દેતા. એક પણ વસ્તુ મારી મરજીની તમે કરવા નથી દેતા. શું કામ કરવા દઉં? હા, શું કામ કરવા દઉં? કારણ કે તમારી મરજીની કોઈ પણ વસ્તુ બરાબર થતી જ નથી. બરાબર? અને રહી વાત મારી મરજીથી ચાલવાની, તો આજે નહીં ને કાલે આ ઘર તમારે સંભાળવાનું થયું તો તમે એકલા હાથે શું સંભાળશો? સંભળવા દેશો મને? સંભાળવા જેવી તમારી ઓકાત છે? મારી ઓકાત જ નથી તો મારે આ ઘરમાં શું કામ રહેવું જોઈએ? હું એ જ કહું છું કે નીકળી જ જાઓ. તમારી ઓકાત જ નથી મારા ઘરની વહુ બનવાની. આ તો ભૂલ થઈ ગઈ કે તમને અમે પરણાવીને આ ઘરમાં લઈને આવ્યા. સારું, તો એક કામ કરું, જેની ઓકાત હોય ને એને આ ઘરમાં લઈને આવ. સારી. મારે નથી રહેવું. એકદમ સારી વહુ લાવીશ. કેવી? એકદમ સારી, જે આ ઘરને પણ શોભે, મારા દીકરાને પણ શોભે અને અમારું ઘર ચલાવવામાં સક્ષમ હોય. બિલકુલ લઈ આવજો જ તે, કેમ કે હું જાઉં છું. હાતે જાઓ જાઓ, કઈ જરૂર નથી. હા, જેટલા જલ્દી જશો ને એટલું વધારે સારું અમારા માટે રહેશે. જાઓ. હે ભગવાન, આ કહેવાતું કાઈ નથી. એક તો ફરિયાદ કરવાની મારા દીકરાને, ઉપરથી કાન ભંભેણી કરવાની ને પાછી ડાઈ બને છે. વહેલી તકે નીકળી જજે મારી ઘરની બહાર ને તારી આંખોની સામે ટકાટક વહુ લઈને આવીશ. એ જાઉં છું, હવે બંધ થઈ જાઓ. હા, બંધ તો ત્યારે થઈશ જ્યારે તું જઈશ. લોહી પીણી મારા ઘરની ચમચી અડી છે ને બધી ધોઈ નાખું. અપવિત્ર થઈ ગઈ. કવિતા, કવિતા ક્યાં છે પપ્પા? અરે પણ કવિતા! એટલો બધો કેમ ગુસ્સામાં? કેમ? હું શું થયું છે? શું? અરે ગુસ્સામાં ના હોય તો શું હોય? ક્યારનો ફોન કરું છું, ફોન ઉપાડવાની ખબર નહીં પડતી હોય એને, અને એનો ફોન છે ક્યાં? પણ એનો ફોન અંદર જ હશે. આ આવી ફોન ક્યારનો કરું છું, કવિતા ઉપાડતી કેમ નથી તું? શું કામ ઉપાડવો જોઈએ? કારણ કે હું તો તમારી પત્ની બનવાને લાયક નથી ને. તમારા મમ્મીને એવું લાગે છે કે હું આ ઘર સંભાળી શકું એમ નથી, આ ઘરને સાચવી શકું એમ નથી, હું આ ઘરને લાયક જ નથી. ના ઠેલો ઉપાડીને ક્યાં જવું તાર? મારા પપ્પાના ઘર. શું કામ? હંમેશા માટે આ ઘર છોડીને તમને છૂટાછેડા આપવાનું વિચારું છું. એક મિનિટ બેટા, મારી વાત શાંતિથી સાંભળ. અને તું આ બેગ તૈયાર કરીને તારા પપ્પાને ઘરે જવાની કેમ વાત કરે છે? તમારા પત્નીએ કહ્યું મને કે તું આ ઘરને લાયક નથી ને તો જતી રહે આ ઘરમાંથી. શું? તો હું આ ઘરને લાયક ના હોય ને તો મારે ના રહેવું જોઈએ. એક મિનિટ ઉભી રહે. ક્યાં છે રમીલા? રમીલા! મમ્મીએ તો છે ને હવે બહુ કરી છે. એના દીકરાનું ઘર ભાંગશે ને ત્યારે શાંતિ થશે એમને. શું છે? સરસ. આના માટે બૂમાબૂમ હતી? હા, આના માટે જ બૂમાબૂમ હતી કે આ બધું શું છે. આ કવિતા આ કપડાની બેગ લઈને એના પિયર જવાની કેમ વાત કરે છે? હા, એટલા માટે કે એને મારી રીત પ્રમાણે, મારી ઢબ પ્રમાણે ઠડાવું નથી, સામે ને સામે જવાબ આપવો છે. અને વાત એમ છે કે જુઓ, સાગર હેન્ડસમ છે, ભણેલો ગણેલો છે, સારું કમાય છે. આ જશે ને તો વાંધો નહીં આવે. હા, અને આ જશે ને બેટા તો બીજી આવશે. શું ફરક પડે છે આપણને? શું કીધું? આ જશે એટલે બીજી આવશે, એટલે તો કેવા શું માંગે છે? એ જે તમે સમજ્યા. આ જશે તો બીજી વહુ આવશે. બસ! બીજી વહુ આવશે એટલે ક્યાંથી આવશે બીજી વહુ? આ કવિતા ઘરમાંથી ક્યાંય નહીં જાય. અને તું આ તારા જે જૂના રીતિ રિવાજ, મારા જમાનામાં આમ, મારા જમાનામાં તેમ, તારો જમાનો અત્યારથી આજથી અહીંયા પૂરો થાય છે. એટલે કામ કર, કવિતા વહુ એના પિયર નહીં જાય. આ બિસ્તરો એનો રવા દે, તારો બિસ્તરો ભર, તારા કપડા અંદર પેક કર અને તું તારા પિયર નીકળ. તારા પપ્પાને ત્યાં, જૂના જમાના વાળા તારા મમ્મી પપ્પા છે ને ત્યાં તું રહેજે. બરોબર? પપ્પા શું બોલો છો આપ? ખુશતા ને ખુશતા. મજા નહીં આવતી તને? તમારી જેવા બધા નથી હોતા કે બીજાના દુઃખ ઉપર ખુશ થાય. મમ્મી, તમે અત્યારે મને ઘરે જવાનું કહી બધી વાતમાં તમે એક જ વાત કરો છો કે અમારા જમાનામાં આમ હતું, અમારા જમાનામાં આમ હતું. મેં તો એવું સાંભળ્યું છે કે તમારા જમાનામાં છે છૂટાછેડા ન થતા, ઘરની વહુને ઘરની બહાર નહોતા કાઢતા. અને તમે તમારા જમાનાના થઈને મને ઘરની બહાર જવાનું કહ્યું. તમને તમારા સાસુએ આવું કહ્યું હતું? તમે જ કીધું ને કે મારા સાસુ તો મને બહુ હેરાન કરતા હતા, અમારે બોલવાનું થતું હતું. પણ ક્યારે તમને એવું કહ્યું હતું કે તું જતી રહે ઘરની બહાર? ખરી વાત છે. કવિતા વહુની વાત એકદમ સાચી છે. આપણા સમયમાં વહુ ગમે તેવી હોય,
એને સુધારવાની કોશિશ કરતા, અરે પોતે સુધરીને રહેતા. સાસુ સસરા જે કોઈ ઘરમાં હોય ને એકાબીજાને માફક આવે એમ રહેતા. ક્યારેક કોઈ દિવસ આવા ઝઘડા ન થતા. અને તું, તારામાં તો સુધરવાનું નામ નથી. કેટલી વખત તને સમજાવી કે અત્યારના જનરેશનમાં છોકરા છોકરી જે રીતે રહેતા હોય એ રીતે એને છૂટથી રહેવા દેવાય. પણ જ્યારે જ્યારે આવા આવા કિસ્સામાં મા બાપ પગ અડાવે છે ને એના ઘર ભાંગે જ છે. એટલે આપણે સમજીને રહેવાય. આપણા દીકરાનું ઘર ન ભાંગવું હોય ને તો આપણે સમજી જવાય. અને આ કવિતાઓ શું ખોટું કરે છે? અત્યારના સમય પ્રમાણે થોડી ભણેલી છે એ પ્રમાણે તો એ રીતે એની બહારથી શોપિંગ કરવું છે તે બધું એ કરે જ છે. અરે એના માથા પર જવાબદારી નાખી દે ને. તું શું કામ માથે ટોપલા લઈને ફરે છે? બધું કરશે એ. અને પપ્પા બીજી વાત, કવિતા અગર કઈ ખોટું કરતી હોત ને તો હું એને સમજાવ, પણ એ કઈ ખોટું નથી કરેલું અને ખોટા ખર્ચા પણ નથી કરતી. 5 રૂપિયાને વધારે વાપરવા આપવું ને તો પણ કહે છે કે મને આટલા બધા પૈસાની જરૂર નથી. સમજાય ગયું. ફોન મારી જતો. હું એકની એક વાત પકડીને બેઠી હતી કે અમારા જમાનામાં આમ થતું તેમ થતું. પણ માણસે સમય સાથે બદલાવવું જોઈએ એ જરૂરી છે. જો કવિતાઓ, તમારે ઘર છોડીને જવાની જરૂર નથી. માન્યો કે હું થોડી વધારે પડતી જ ગુસ્સો કરી બેઠી તમારી પર, પણ હવે એવું કંઈ નહીં થાય. હવે બધું સમજીને કામ થશે આ ઘરની અંદર. સારું, તો આજે બહારથી મંગાવી લઈએ જમવાનું ફોનમાંથી. ઓનલાઈન. હા.